જય શ્રી કૃષ્ણ મારા યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? તો ચાલો આજે સેવ ટામેટાનું શાક ને રોટલી બનાવીએ. તો સૌપ્રથમ પહેલાં એકદમ શુદ્ધ સિંગ તેલ લીધું છે. તેલ થાય એટલે તેમાં આપણે એડ કરીશું રાઈ. રાઈ તતરે એટલે નાખીશું હિંગ. ઠીક છે, હિંગ પછી ડુંગળી નાખીશું ઝીણી ઝીણી અને બારીક સમારી દીધી મેં સુધારી દીધી છે. અને ડુંગળી પણ જરીક ટ્રાન્સપરન્ટ થઈ જાય એ ત્યારબાદ આપણે એમાં એડ કરીશું ટોમેટોને પણ મેં મીડિયમ સાઇઝના કટિંગ કર્યા છે. ઠીક છે, તમારી ચોઈસ છે, તમે એને પ્યોરી પણ બનાવીને એડ કરી શકો છો, પણ મને ગમે છે એટલા માટે મેં આ રીતે કટિંગ કર્યા. પછી ત્યારબાદ તેમાં જીરીક એવું મીઠું નાખીશ સ્વાદ અનુસાર. ઠીક છે, મીઠું નાખ્યા પછી જીરીક એને ખાવા દેવાનું જેથી ટમેટા નરમ થઈ જાય અને સરસ મજાના લૂક આપી દઈશ. અને જ્યારે ટમેટા લાગે કે સોફ્ટ થઈ ગયા છે જીરીક પણ, એટલે તમે એની અંદર એડ કરી દેજો બધા મસાલા, જેમ કે મીઠું, મરચું, હળદર, ધાણા જીરું. ગરમ મસાલો યુઝ નથી કરતી કેમ કે નોર્મલ જે હોય છે, નોર્મલ જે શાક સારું લાગે છે. બહુ ગરમ મસાલાવાળું નથી સારું લાગે. બસ કલર માટે મેં કશ્મીરી મરચું એડ કર્યું છે અને થોડુંક પાણી નાખ્યું જેથી કે મસાલો બધો ચોંટી ન જાય. ઠીક છે, હવે મસાલો અને ડુંગળી અને ટમેટાને સરસ રીતે ભેગા કરી લઈશું. એટલે કે સરસ મસાલા સાથે ભેળવી દઈશું. અને મસાલા જ્યારે એવું લાગે કે ચડી ગયા છે, એકદમ સોફ્ટ થઈ ગયા છે બધા, ઠીક છે, ત્યારબાદ એમાં આપણે શાક અનુસાર સેવ ટમેટાનું શાક બનાવીએ તો જે પ્રમાણે સેવ હોય, જે પ્રમાણે તમારે રસો રાખવો હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. તો મેં અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું હતું. પાણી ઉકળે ત્યારબાદ તમે એમાં સેવ નાખો, સારી રીતે મિક્સ કરો અને બસ સેવ નાખીને તમે તરત જ ગેસ ઓફ કરી દેશો તો તમારું પણ શાક બહુ સરસ મજાનું થઈ જશે. ઠીક છે, નોર્મલ રસાવાળું થશે. પછી બહુ રસો ગમતો હોય તો તમે પાણી જીરીક વધારી શકો છો. પછી આપણે રોટલી બનાવવા માટે પહેલાં લોઢી મૂકી દીધી છે. હવે એક સરસ મજાની લોઈ બનાવી લીધી છે. લોટ બાંધતા હું ભૂલી ગઈ હતી એ વિડીયો બનાવવાનું, તે બદલ સોરી. તો ફટાફટથી આપણે એકદમ રાઉન્ડ ગોળ ગોળ સરસ મજાની રોટલી બનાવી લઈશું. અને આ પેલી રોટલીમાં મારે એવું થઈ ગયું હતું કે હું એને શેકતી સમયે છે ને મારે ચીપી અડી ગયો હતો. તે હાથું છે ને રોટલી ફાટી ગઈ હતી વચ્ચેથી. તે હાથું એ ફૂલી નહીં. તો બાકી ત્રણેય રોટલી તમે જોજો બહુ સરસ મજાની ફૂલશે. અને મેં મારા પૂરતી એટલે મિનિમમ 4 રોટલી જ બનાવી હતી. ઠીક છે, કે જેથી વિડીયો પણ લોંગ ન થઈ જાય તે હાથું. તો તમે આખો વિડીયો જુઓ, તમને કેવો લાગે છે. જો સારું લાગે તો પ્લીઝ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. એ રીતે આપણે બીજી રોટલીમાં પણ કરી લઈએ. તો બીજી રોટલી પણ મેં વણવા લાગી છું. રોટલી બનાવી ત્યારબાદ તેને ગેસ ઉપર નાખતા ગેસ ઉપર ચડે ત્યાં લગીને આપણે ત્રીજી વણીશું, ફરી નાખીશું, ફરી ચડીશું. એવી રીતે કરીને 4 રોટલી કમ્પ્લીટ કરવાની છે. બીજી રોટલી આપણે ફુલાવી લઈએ છે. તો જો મેં કહ્યું તે પ્રમાણે કે પેલી રોટલીમાં મારે ચીપી અડી ગયો હતો. કેમ કે એક હાથે શૂટ કરું ને એક હાથે બનાવે એટલા માટે ચીપી મારાથી અડી ગયો હતો. તે હતું. હવે જોજો મને રોટલી. હવે ત્રીજી રોટલી બની લઈએ. તો તમને લોકોને પણ કેવી લાગે છે રેસીપી કહેજો. અને પ્લીઝ સપોર્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા નવા વિડીયો તમને જોવા મળશે. એ પણ દેશી જ વિડીયો બનાવીશું, જેમ કે શાક રોટલી છે, રાજમા છે, છોલે છે, એ ટાઈપના બધા વિડીયો હું બનાવું છું. ઠીક છે, તમને રોજ કંઈક મજા આવે એવું રહેશે ખાવા પીવાનું અને ઘરનું ખાવાનું અને નોર્મલ મસાલામાં જ હોય છે. તે તમે આરામથી જોશો. અને આપણે ચોથી રોટલી પણ કરી લઈએ. ચોથી રોટલી પણ એક બાજુ શેકાઈ ગઈ છે, બીજી બાજુ શેકાવાની રાહ જોઈએ છે. બીજી બાજુ પણ શેકાઈ ગઈ છે. હવે ચાલો એને ફુલાવી લઈએ. તમે પણ જોઈ શકો છો કે 3 રોટલી ફૂલી છે. બસ ખાલી એક જ રોટલીમાં ચીપી અડી જાય તો તે કારણથી એ ફૂલી નહોતી. તે હાથું જો 3 રોટલી ફૂલી ગઈ, જો કેવી સરસ મજાની એકદમ સોફ્ટ રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. અને આ જો આપણે ડિલિશિયસ શાક રેડી થઈ ગયું સેવ ટામેટાનું ગરમ ગરમ રોટલી સાથે. ચાલો ખાવા.